નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજના મુદ્દાની વાત કરીએ પહેલાં રાજકોટવાળું અપડેટ લઈ લઈએ. રાજકોટ અગ્નિકાંડમાં હવે સમાચાર મળી રહ્યા છે કે 3 જેટલા નેતાઓની એ ગેમ ઝોન સાથેની કોઈ ને કોઈ રીતની મિલીભગત હોવાના પ્રાથમિક તપાસની અંદર ખુલાસા થયા છે. અને ગેમ ઝોનના જે માલિકની ધરપકડ થઈ છે એની પૂછપરછમાં 3 જેટલા નેતાઓના નામ સામે આવ્યા છે. એના નિવેદનમાં નામ સામે આવ્યા છે. એક કોર્પોરેટરનું નામ સામે આવ્યું હતું, એમની સાથે મેં વાત કરી હતી. હજુ પણ બીજા 2 નેતાઓના નામ છે. એ નામનો પૂરી વિગત કે પૂરો ખુલાસો નથી થયો, પરંતુ જ્યારે એને જેવી રીતે ખુલાસો થશે ચોક્કસથી આપ સુધી જાણકારી પહોંચાડીશ. કારણ કે મુદ્દાને આજે નહીં ક્યારે છોડવો નથી એ નક્કી છે. ખેર, હવે આજના મુદ્દાની વાત કરી લઈએ તો હું તો બોલું છું આજે સતત 1159મો એપિસોડ અને 1159મા એપિસોડના 2 મુદ્દા છે. પહેલો મુદ્દો રાજનીતિને લગતો છે. કોણ બનશે મંત્રી, કોણ બનશે પ્રધાનમંત્રી પહેલેથી નક્કી હતું, રિઝલ્ટના દિવસે પણ નક્કી હતું અને હવે પૂર્ણતઃ રીતે નક્કી થઈ ચૂક્યું છે. સવાલ એ છે કે કેન્દ્ર સરકારમાં મંત્રી કોણ બનશે. અને બીજો મુદ્દો છે, આવે છે ચોમાસું. અંબાલાલભાઈ પટેલ સાથે પણ વાત કરીશું, અન્ય હવામાન નિષ્ણાત સાથે પણ વાત કરીશું. આ ચોમાસું ક્યારથી આવશે, કેવું હશે, ક્યાં કેવો વરસાદ પડશે, ક્યાંક વાદળ તો નહીં ફાટે ને. આ તમામ મુદ્દે વિરામ બાદ ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત કરી લઈએ કોણ બનશે મંત્રીના મુદ્દાથી. ફિર એક બાર એનડીએ સરકાર નિશ્ચિત થઈ ચૂક્યું છે અને આજે એ જ અંતર્ગત એનડીએના ઘટક પક્ષોની જેટલા પણ બળ છે એમની દિલ્હીમાં બેઠક મળી. તમામ એનડીએના ઘટક પક્ષના વડાઓ હાજર રહ્યા, તમામ સાંસદો હાજર રહ્યા. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર હતા અને એની અંદર સંસદના જે સેન્ટ્રલ હોલની અંદર આ બેઠક મળી, જ્યાં બંધારણ ઘડાયું હતું, સંવિધાન ઘડાયું હતું. એ જ હોલમાં મળેલી બેઠકમાં નરેન્દ્રભાઈ મોદીને એનડીએના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા અને ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, સરકાર રચવાનો દાવો કર્યો અને રાષ્ટ્રપતિએ તેમને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું. રવિવારના દિવસે સાંજે નરેન્દ્રભાઈ મોદીની 3જી વાર શપથવિધિ થશે. આઝાદ ભારતમાં નહેરુ બાદ ત્રીજી વાર શપથ લેનારા નરેન્દ્રભાઈ મોદી બીજા પ્રધાનમંત્રી હશે અને એનડીએ તરફથી પહેલા પ્રધાનમંત્રી હશે. એકલા દમખમ પર એટલે કે એનડીએની અંદર સૌથી મોટો પક્ષ બનાવી એક વ્યક્તિએ સતત 3જી વાર પોતાના પક્ષ અને ગઠબંધનને શાસન અપાવ્યું છે. આજે એક કાર્યક્રમ યોજાયો. તમામ નેતાઓ એનડીએના એકજૂથ દેખાયા અને તમામ નેતાઓએ નરેન્દ્રભાઈ મોદીનો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નામ એને સમર્થન કર્યું હતું. રાજનાથસિંહે પ્રસ્તાવ મૂક્યો, અમિત શાહે ભારતીય જનતા પક્ષ તરફથી સમર્થન કર્યું. એ જ રીતે બિહારમાંથી પણ સમર્થન થયું, આંધ્રમાંથી પણ સમર્થન થયું, ટીડીપીએ સમર્થન કર્યું, તમામ પક્ષોએ સમર્થન કર્યું. હવે નરેન્દ્રભાઈ મોદી શપથ લેવા જઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે નરેન્દ્રભાઈના નવા કેબિનેટની અંદર મંત્રી કોણ હશે, કેમ કે ઘટક દળો છે અને સ્વાભાવિક તે જ કોઈ ગમે તે કહેતું હોય, પણ આ હકીકત છે. આ હકીકત છે કે કોઈ પણ સમર્થન આપતું હોય તો એની સામે માગ પણ હોય અને માગ, પહેલી માગ મંત્રીમંડળમાં કેટલા સાંસદોને સ્થાન મળશે એને લઈને હોય. ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે હોય છે લોકસભાના, એના 15% મંત્રી બનાવી શકાય છે. વિધાનસભામાં પણ તે 15% મંત્રી બનાવી શકાય છે અને કુલ સંખ્યાબળ જે છે 15%, એની અંદર રાજ્યસભાના સભ્યોને પણ સામેલ કરી શકાય છે અને લોકસભાના સભ્યોને પણ. અને આપણા ગુજરાતની અંદર રાજ્યસભામાંથી જેપી નડ્ડા પણ છે અને એસ જયશંકર પણ છે. એ સ્વાભાવિક રીતે જ 2 વ્યક્તિઓ એવા છે, 2 નેતા એવા છે કે જેમનું નામ નિશ્ચિત ગણાય છે અને એટલે જ અલગ અલગ જે નામની ચર્ચા કરીએ તો 4-5 નામ ચર્ચામાં છે. અમિતભાઈ શાહ, જેમનું નામ લગભગ નહીં પરંતુ પૂર્ણતઃ રીતે નિશ્ચિત છે, કેન્દ્રીય ગૃહમંત્રી અને 7 લાખ કરતાં વધુ મતથી લોકસભાની બેઠક જીત્યા હશે. જેપી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજ્યસભાના સભ્ય.
એસ જયશંકર તેમના શાસનકાળની અંદર વિદેશ નીતિ ઘડાઈ અને વિદેશ નીતિમાં ભારત સફળ રહ્યું તેવો સરકારનો દાવો રહ્યો. મનસુખભાઈ માંડવિયા તેમનું નામ પણ નિશ્ચિત બનાય છે અને એટલે નિશ્ચિત એટલે બનાય છે કે તેઓ પહેલાં રાજ્યસભામાં હતા, આ વખતે લોકસભાથી છે અને રાજ્યસભામાં હતા ત્યારે તેઓ દેશના આરોગ્ય મંત્રી હતા અને કેબિનેટ મંત્રી હતા. સવાલ એ છે કે પરસોત્તમભાઈ રૂપાલા કે જેઓ પણ રાજ્યસભામાંથી હતા પરંતુ કેન્દ્ર સરકારમાં મંત્રી હતા, મનસુખભાઈની જેમ જ આ વખતે તેઓ લોકસભા જીત્યા છે, દમખમ સાથે રાજકોટથી જીત્યા છે. આ સંજોગોમાં એ કહેવું મુશ્કેલ છે કે પરસોત્તમભાઈ રૂપાલાને સ્થાન મળશે કે નહીં. એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. બે નવા નામ મારા ધ્યાનમાં આવી રહ્યા છે અને એક નામ છે ધવલ પટેલ. ધવલ પટેલ વલસાડના સાંસદ છે. ધવલ પટેલ શિક્ષિત યુવા ચહેરો છે. ધવલ પટેલ અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. ધવલ પટેલ સંઘ સાથે જોડાયેલા છે. ધવલ પટેલ વનબંધુ કલ્યાણ પરિષદ સાથે જોડાયેલા છે, એટલે આદિવાસીઓના હિત સારી રીતે જાણે છે, એના લગતી પોલિસી વિશે ઘણું જાણે છે. એ જ રીતે પૂનમબેન માડમ એ પણ હોઈ શકે છે. પૂનમબેન જામનગરના સાંસદ છે અને પૂનમબેન એટલે હોઈ શકે છે કે આ વખતે દર્શનાબેન જરદોશ નથી. એ જ રીતે વડોદરાથી સાંસદ જે હતા એ બેનને પણ ટિકિટ નહોતી મળી. મહેસાણાથી પણ મહિલા સાંસદ હતા, એ પણ નથી. ભારતીબેન શિયાળ પણ નથી. આ સંજોગોમાં ગુજરાતમાંથી મહિલાને જો સ્થાન મળે તો એની અંદર પૂનમબેનનું પણ સ્થાન હોઈ શકે છે. એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરી લઈએ. જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પક્ષના નેતા, નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા, ધીમંતભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર, આ ત્રણેયનું સ્વાગત છે. જયરાજસિંહભાઈ, મેં થોડાક નામ કહ્યા, હું જાજુ જાણતો નથી રાજનીતિ વિશે, કેન્દ્રીય રાજનીતિ વિશે, અને તમારા પક્ષ વિશે તો જરાય નહીં, કારણ કે તમારા પક્ષમાં કોને ટિકિટ મળશે એ કહેવું મુશ્કેલ હોય છે અને હવે તો મળેલી ટિકિટ પછી ફોર્મ કોણ ભરશે એ કહેવું પણ મુશ્કેલ થયું હતું. આ સંજોગોમાં તમારી પાસેથી જ જાણવું છે, તમને શું લાગે છે પરસોત્તમભાઈ રૂપાલાનું સ્થાન હોઈ શકે મોદી કેબિનેટમાં? જુઓ રોનકભાઈ, જે રીતે પ્રજાએ જનાદેશ આપ્યો છે, સૌપ્રથમ તો આપના માધ્યમથી એક વાત શરૂઆત કરું કે પ્રી પોલ એલાયન્સની અંદર જે ગઠબંધન હતું એમને જનતાએ જનાદેશ આપ્યો છે અને સરકાર બનાવવાની છે. એટલે હાલ જે લોકો સાથે લડ્યા હતા એમના વચ્ચેથી લઈ અને એમાંથી પસંદગી કરવાની છે. હા, પરિસ્થિતિ બદલાઈ છે, આ વાત બહુ સ્પષ્ટતા સાથે કહું છું અને વાસ્તવિકતા સાથે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની 282 જ્યારે આવી 2014માં, ત્યારે પણ ગઠબંધનના સાથીદારો તો હતા જ. સમજો, એવું નહીં કે બહુમતી આવી એટલે ગઠબંધનના સાથીદારોને લીધા નહોતા. 2019માં તો 303 સુધી પહોંચ્યા, ત્યારે પણ ગઠબંધનના સાથીદારો હતા જ. હવે ઓન એન એવરેજ દર 4 કે 5 સંસદ સભ્યોથી એક મંત્રીમંડળમાં તમને મિનિસ્ટર્સ કાઉન્સિલમાં તમને બર્થ મળે. એટલે એક સીટ એવરેજ 4-5 સંસદ સભ્યો હોય તો મળે. પછી આ કોઈ તમારે કોને લેવાય તો વિશેષાધિકાર છે વડાપ્રધાનનો, એટલે એમાં એ સમીકરણ ન પણ સચવાય તો પણ લઈ શકાય. એવો કોઈ નિયમ કે કાયદો પાર્લામેન્ટે બનાવેલો નથી. 15%નો નિયમ ખરો કે કુલ સભ્યોનો બર્થમાં 15% લઈ શકાય. એટલે હવે ગુજરાતની અંદરની વાત કરીએ તો ઘણા બધા શક્તિશાળી લોકોના નામ આપી જ બતાવી દીધા છે. એટલે સમયના ગર્ભમાં શું છે એ તો લગભગ તમે ચલાવ્યું છે. છતાંય પણ અમિતભાઈ શાહ સાહેબ છે, જયશંકરજી ઓલરેડી વિદેશ મંત્રી છે, જેપી નડ્ડાજી પણ ગુજરાતથી પ્રતિનિધિત્વ કરે છે. હવે રાષ્ટ્રીય અધ્યક્ષને ગુજરાતના કોટામાં ગણવા કે કેમ એ એક પાર્ટીનો વિષય થયો અથવા તો હાઈકમાન્ડનો વિષય થયો. હવે રહી વાત ગુજરાતની, તો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એને બહુ તો કાસ્ટ ફેક્ટર અથવા તો બહુમતી વર્ગનું પ્રતિનિધિત્વ, આ વસ્તુઓ ધ્યાનમાં રાખી એવું કદાચ બની શકે કે એકાદ બે જગ્યાઓ બધા રાજ્યોમાં ઘટતી જાય, એવું બનશે. જે ભારતીય જનતા પાર્ટીમાં માનો કે 5 મંત્રીશ્રીઓ કેન્દ્રમાં હોય તો આ વખતે કદાચ 4 પણ આવે અથવા 3 પણ આવે, એવું બની શકશે. કારણ કે અલ્ટિમેટલી સરકારની નેતાગીરી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કરે છે. એટલે એવરેજ ગુજરાતમાં કદાચ એકાદ બર્થ ઓછી પણ આવી શકે. વધુ આવે તો સરસ, સારી વાત કહેવાય.
પણ એવી શક્યતાઓ રહેલી છે. જરાસિંહજીભાઈ, મારા સવાલનો જવાબ મને ના મળ્યો. તમે ચૂંટણી પ્રચારમાં જેમના માટે ઢાલ બનતા રહ્યા એ પરસોત્તમભાઈનું સ્થાન હશે કે નહીં હોય? રોનકભાઈ, એક વાત કહું કે જે વિષય હાઈકમાન્ડનો છે એમાં ફક્ત જ્યોતિષ જોવા સિવાય જ્યોતિષને રાજકીય કશું અનુભવ હોઈ શકે નહીં. નહીં, રાજકીય અનુભવના આધારે કહું છું. જ્યોતિષ, રોનકભાઈ, આમાં જ્યોતિષ જોવાનું. હવે જે વિષય હાઈકમાન્ડમાં મોદી સાહેબના મનમાં અથવા તો પાર્ટીના જે વિષય પાર્લામેન્ટરી બોર્ડનો છે પસંદગીનો, બીજું ત્રીજું, આ તો વિશેષ અધિકાર છે પાછો વડાપ્રધાનનો. એટલે એમાં પછી કલ્પનાઓ કરવી, જ્યોતિષ જોવું, એના કરતા સમય થોડીક રાહ જોવો ને. પરમ દિવસની સાંજે જી આ તો ગ્રાફિક્સ તૈયાર રખાય ને એટલા માટે. ખેર, નરેન્દ્રભાઈના પરવ્યુમાં હોય, વડાપ્રધાનના હાથમાં હોય, પ્રધાનમંત્રી નક્કી કરતા હોય, પણ નરેન્દ્રભાઈ રાવત ચોક્કસથી મારી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા છે. નરેન્દ્રભાઈ, આપ શું માનો છો? જુઓ, 26 લોકસભાના સાંસદ અને 11માંથી 10 રાજ્યસભાના, એટલે 36માંથી આપણા કેટલા ગુજરાતીઓ તમને લાગી રહ્યા છે મોદી કેબિનેટમાં? નહીં, સ્પષ્ટ રીતે જે પ્રકારે હવે મોદી સરકાર રહી નથી અને એનડીએ સરકાર આવી છે એટલે ગુજરાતમાંથી મિનિસ્ટરની સંખ્યા લગભગ 2-4 જ થઈ જશે. એ તો સ્વાભાવિક છે, કારણ કે મોદી સરકારની અંદર એ કોઈ પણ સામેલ કરી શકતા હતા. અને આજે પ્રધાનમંત્રીએ જ્યારે એમના પાર્ટીની મિટિંગની અંદર અને એનડીએની મિટિંગની અંદર એનડીએનું નામ લીધું. આમ તો એનડીએ સાથે 2014, 2019 અને 2024માં ગઠબંધન તો હતું જ, પરંતુ ક્યાંય એનડીએ દેખાતું નહોતું. પહેલીવાર બધા ધરતી પર આવ્યા હોય એવું લાગે છે ને એનડીએ સરકાર હવે લાગશે. અને એનડીએ સરકારમાં ના પ્રધાનમંડળમાં કોણ સામેલ થશે એ તો એનડીએના અગ્રણીઓ અને મોદીજી પ્રધાનમંત્રી અને ભાજપ નક્કી કરશે. પરંતુ 100% હું એવું માનું છું કે ગુજરાતને અન્યાય થશે, કારણ કે ગુજરાતમાં ઓલરેડી 2 બહારના નડ્ડાજી અને જયશંકર તો રાજ્યસભામાંથી છે, એટલે એ 2 જવાના હોય અને અમિત શાહજી હોય તો બીજાને આવવાની કોઈ શક્યતા નથી. કદાચ કોઈ રાજ્યમંત્રી કોઈ બની શકે તો ઠીક છે, નહીંતર ગુજરાતને 100% અન્યાય આ વખતે થશે. અને બીજા રાજ્યો, અને તમે સમજી શકો છો કે નીતિશ કુમાર હોય અને ચંદ્રબાબુના જે સમાવાના હશે, સાથે સાથે બીજા નાના નાના 24, 22, 23 જે એમપીસ છે એમને પણ કંઈક આપવું પડશે. એટલે આ વખતે પ્રધાનમંડળમાં 100% ગુજરાતને અન્યાય થશે, કારણ કે જે ખોબે મતો આપ્યા છે એમાં રાજ્યસભાના જે 2 સભ્યો, હું સ્પષ્ટ ફરીથી રિપીટ કરું છું કે જે હાઈ પ્રોફાઇલ છે, ઓલરેડી એ પાર્ટીના અગ્રગણ્ય છે, તો એમને મળશે. અને અમિત શાહ તો આપ જાણો છો કે નંબર 2 છે, તો એમને તો મળવાનું જ છે, એટલે બીજા કોઈને મળશે એવી શક્યતા જણાતી નથી. જી. ખેર, ધીમતભાઈ, જો આપણે 250ની આસપાસ બીજેપીની બેઠકો આપણા ત્યાંથી 26 ગઈ, એટલે આપણે 12% આપી. 12% બેઠક આપણે એકલા આપી. જયરાજભાઈ, બરાબર ને? ખોટું ગણિત નથી ને મારું? જયરાજસિંહ, ખોટું ગણિત નહીં ને? આપણે 12% આપી તો ભાઈ હું તો ભાગ માગું મારા ગુજરાતનો. બરાબર છે. તો આ 70 મંત્રી બનતા હોય ભાઈ, તો 12% એટલે 7-8 જણા આપણા જોવો કે ના જોવો ભાઈ? આપણે તો ગુજરાતી હિસાબ કિતાબ વાળા. રોનકભાઈ, તમને નહીં લાગતું આપણે માગવું જોવો ભાઈ? સાચું કહો તમે. રોનકભાઈ, આખા પ્રધાનમાં તો હવે ગુજરાતની જો ખરેખર ગુજરાતની જ વાત કરતા હોય તો આપણા માટે તો ગૌરવની વાત છે. વડાપ્રધાન ગુજરાતથી જ છે ને ભાઈ. આખું પ્રધાનમંડળ એક બાજુ અને વડાપ્રધાન શ્રી એકલા એક બાજુ હોય ને. આપણા આત્માને પૂછો, આખા ગુજરાતને પૂછો. જો ગુજરાતની અસ્મિતા, ગરિમા અને ગૌરવની વાત હોય તો વડાપ્રધાન તો એકલા આખા પ્રધાનમંડળની સામે ચાલે. એમાં કઈ ખોટું હોય શકે? મને આટલી વાત સમજાવો. ના, એ તો ખરું ભાઈ. તો વડાપ્રધાન આપણા છે, ગૃહમંત્રી અત્યાર સુધી આપણા હતા, તો આપણે ગૌરવ હતું જ ને ભાઈ. એમ આપણું ગૌરવ, ભાઈ આ તો જુઓ, એવું કહેવાય માગ્યા વગર મોસળમાં માયા ના પીરસે. સોગંદવિધિ થશે. પણ સાંભળો તો ખરા, માગ્યા વગર મોસળમાં માયા ના પીરસે. આપણું માગેલું સંભળાય નહીં. આપું છું એબીપી અસ્મિતાને. અરે એબીપી અસ્મિતાને અભિનંદન આપું છું કે ગુજરાતની વધુમાં વધુ લાભ થાય, ગુજરાતને વધુમાં વધુ ફાયદો થાય એવી અપેક્ષા રાખવાની સારી જ વાત છે ને. બધાએ રાજી થવાનું, બધાએ રાજી થવાનું. બહુ ઇન્દિરાજી હમણાં બેઠા છે ભાઈ નરેન્દ્રભાઈ. ઇન્દિરાજી આવતા મેં ગુજરાત કી બહુ હું એવું કહેતા હતા. ધીમનભાઈ પૂછો ભાઈ, મેં ગુજરાત કી બહુ એવું ઇન્દિરા ગાંધી કહેતા હતા. ભરૂચના બહુ હતા, એમાં નહોતા એવું નહીં હતા.
અને ફિરોઝના પેલા બહુ હમણાં હતા. કહેતા હતા કે નીચે ધરતી હા ફિરોઝ એટલે- ગાંધી એટલે આપણા એ જ ભરૂચથી કહું જ છું. હતા. એટલે કહેવાય એનું ગૌરવ જ હોય દરેકને, એટલે એમને ગૌરવ હોય જી એ દરેકને. અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એવું કહેતા હતા, એ આકાશમાં ઉડતા હતા. હવે ધરતી પર આ બધી વાતો તો ખેર ભૂતકાળની ચલો કોંગ્રેસની વાતો કરતા હતા. જરાસીજી હું તો એમાં જરાસીજી PhD વર્તમાન અને ભવિષ્યની જ વાત કરી રોનકભાઈ આપણે. પીએચડી છું યાર, એમાં તો બિલકુલ માસ્ટરી અરે છે. તમે માસ્ટરી હું તો ઠોઠ નિશાળી છું ધીમનભાઈ જોડે જાણી હા લઉં. યાર. ધીમનભાઈ આપ શું માનો છો? આપણે ઓળખીએ છીએ જેમને નામથી કામથી એવા પરસોત્તમભાઈ હશે ખરા? મનસુખભાઈ હશે મિનિસ્ટ્રીમાં? રોનક, તમે ગમે એટલી જર્નાલિસ્ટિક કોશિશ કરો, જયરાસિંહ ફસાયા છે નહીં, પાક્કા છે. તમે જે સવાલ કર્યા એમાં જયરાસિંહની એક વાત સાચી છે, ભલે થોડીક હળવાશથી પણ લઈએ, કટાક્ષથી પણ લઈએ, કે 6.5 કરોડ ગુજરાતી તો એક ગુજરાતી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને એનાથી જ રાજી છે. ભલે એ વડાપ્રધાન ગુજરાત માટે ખાસ કંઈ વિશેષ કરે કે ના કરે. તમે જુઓ 2014 પહેલાંથી એક લિસ્ટ ચાલતું હતું, તમે તમારા આર્કાઇવ્સમાં ક્યાંક જોશો તો, કે કેન્દ્ર દ્વારા ગુજરાતને કયા અન્યાય થાય છે. જ્યારે કોંગ્રેસની અને સરકારો હતી ત્યારની વાત છે. એ લિસ્ટ હજી એવું ને એવું જ છે. એમાંથી ગુજરાતના અન્યાયમાંથી કોઈ ફેરફાર થયો નથી. પશ્ચિમ રેલવેનું વડું મથક હોય કે રોયલ્ટીનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય. આમ છતાં છેલ્લા 10 વર્ષથી મોદી સરકાર છે ને હવે જેમ કહે છે એમ એનડીએ સરકાર આવી છે, ત્યારે મને એક વાત કહેવા દો, કોણ હશે એ તો પછીની વાત છે, કોણ નહીં હોય એ બહુ સ્પષ્ટ છે. પુરુષોત્તમ રૂપાલા મને લાગે છે કે કોઈ પણ સંજોગોમાં નવા મંત્રીમંડળમાં આપણે નહીં જોઈએ. એમના નિવેદનોને કારણે ભલે રાજકોટમાંથી તો એ જીતી ગયા, ત્યાં જે આંકડાના કોમ્બિનેશન છે એને કારણે, પણ ક્ષત્રિય પ્રશ્નને કારણે બીજેપીને મોટો માર પડ્યો છે ઉત્તર પ્રદેશમાં અને રાજસ્થાનમાં પણ. નરેન્દ્ર મોદીનો જે સ્વભાવ છે હું નથી માનતો કે એ માફ કરી શકે આટલી મોટી ભૂલ બદલ. પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત વાત કરીએ તો સાચી વાત છે, જયશંકર અને જેપી નડ્ડા બંને સિનિયર છે. જેપી નડ્ડા જો હવે નિવૃત્ત થતા હોય પાર્ટી પ્રેસિડેન્ટ પદેથી તો એક કેબિનેટ મિનિસ્ટ્રીમાં હશે જ, એટલે 2 જણા હશે. મનસુખ માંડવિયાનો ટ્રેક રેકોર્ડ સારો છે, એ પણ હશે. અને જો નવા કોઈને લેવાનો એમાં પણ જ્યારે સ્મૃતિ ઈરાની ના હોય ત્યારે એક મજબૂત મહિલા એમપીને લેવાનો એ તો સ્વાભાવિક છે. પૂનમ માડમનો નંબર લાગે, શક્યતા એમની વધારે છે. આમ છતાં દિલ્હીમાં અત્યારે પરિસ્થિતિ એવી છે રોનક, કે 1 અનાર 100 બીમાર. હવે માત્ર નરેન્દ્ર મોદી ડિસિઝન મેકર નથી, ભલે ગમે એટલા મોટા નેતા હોય, ડિસિઝનમાં સે આવે છે નાયડુ અને નીતિશ કુમારનો પણ. બંને પાક્કા પોલિટિશિયન છે. એક સાઉથ ભણી ખેંચશે, બીજો ઉત્તરમાં બિહાર ભણી ખેંચશે. એમને મિનિસ્ટ્રી ઉપરાંત બીજું ઘણું જોઈએ છે. કરોડોના ફંડથી માંડીને સ્પેશિયલ સ્ટેટસ જોઈએ છે. આંધ્રમાં તો નવું કેપિટલ બનાવવાનું છે, અમરાવતી. આમ છતાં મિનિસ્ટ્રીમાં કોઈ બાંચકોડ બંનેમાંથી એક કરેવા છે નહીં. જેના એક એમપી છે એવા લોકો પણ પોતાનું પ્રતિનિધિત્વ માગશે. એટલે ગુજરાતના અત્યાર સુધીના ક્વોટામાં જો કદાચ ઘટાડો થાય તો કોઈ બહુ દુઃખી થવાની કે નવાઈ પામવાની જરૂર નથી, એ શક્યતા છે. પણ ગુજરાતનું મજબૂત પ્રતિનિધિત્વ એટલા માટે છે કે વડાપ્રધાન પોતે છે. અમિત શાહને જો પક્ષ પ્રમુખ ના બનાવે કેન્દ્રીય સ્તરે તો ચોક્કસ એ હોમ મિનિસ્ટર અથવા તો ડિફેન્સ મિનિસ્ટર બેમાંથી એક જગ્યા ઉપર છે. જે રીતની કોમ્પ્લેક્સ પરિસ્થિતિ દિલ્હીમાં છે, નરેન્દ્ર મોદીને અમિત શાહની જરૂર હવે વધારે ત્યાં પડવાની છે એક મિશ્ર સરકારમાં. એટલે અમિત શાહને હું હોમ મિનિસ્ટર તરીકે જ ત્યાં જોઉં છું. એ ઉપરાંત બીજા મોટા ફેરફારની શક્યતા એટલા માટે ઓછી છે કે હવે ત્યાં દબાણનું પોલિટિક્સ વધારે છે એમની જે મિશ્ર સરકારના જે સાથી પક્ષો છે એના તરફથી. એટલે નરેન્દ્ર મોદી એમના પોતાના જે જૂના પ્રધાનો છે એમાંથી પણ ઘણા ડ્રોપ કરવા પડશે. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાંથી પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત પણ બીજા ડ્રોપ થઈ શકે. ખેર જયરાજસિંહજી, તમને કોઈ લાગે કે નવું આપણામાંથી કોઈ હોય? આપણા 26 જે લોકો ગયા. જી જી રોનકભાઈ, એક મિનિટ. જી રોનકભાઈ, આ તો હાઈકમાન્ડનો વિષય છે. એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ એક મિનિટ. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે જયરાજસિંહજી એક મિનિટ. જી ધીમનભાઈ. એ ઉપરાંત મને લાગે છે કે એક નરેન્દ્રભાઈ માટે સરપ્રાઇઝ પેકેજની જગ્યા રાખવી જોઈએ. એમાં વલસાડના ધવલ પટેલથી માંડીને કોઈ પણ હોઈ શકે. નરેન્દ્રભાઈ દર વખતે સરપ્રાઇઝ આપવા ટેવાયેલા છે, પત્રકારોને ખાસ કરીને. એટલે આપણે જે નામો રોનક તમે સ્ક્રીન ઉપર બતાવો છો એ ઉપરાંત એક સરપ્રાઇઝ પેકેજ જરૂર હશે ગુજરાતમાંથી, એટલું હું કહી શકું. જયરાજસિંહજી, જો હાઈકમાન્ડ અને નેચરલી પ્રધાનમંત્રીનો જ પરવ્યૂ હોય અને પ્રધાનમંત્રી જ નક્કી કરે એમાં કોઈ ડાઉટ નથી, આપણે ચર્ચા કરી શકીએ. મારે એટલું જ જાણવું હતું, તમારા પક્ષના પ્રદેશ અધ્યક્ષ હોઈ શકે ખરા મિનિસ્ટ્રીમાં? CR પાટીલની વાત કરું છું. જો પ્રદેશ એક સામાન્ય રીતે એઝમ્પશન હોય રોનકભાઈ,
એ ધીમંતભાઈ બરાબર સારી રીતે જાણો છો, તમે પણ એટલા જ માહિર છો. દાખલા કે એક પ્રદેશ અધ્યક્ષ હોય, એક રાષ્ટ્રીય અધ્યક્ષ, જેમ ધીમંતભાઈએ કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય તો રિટાયર્ડ થવાનો અથવા તો એમની ટર્મ પૂરી થવાની હોય તો એ પ્રધાનમંડળમાં હોય, સ્વાભાવિક બાબત છે. સિવાય કે એના કરતાં પણ કોઈ વિશેષ જવાબદારી બીજી સોંપી હોય. એમ સી.આર. પાટીલ સાહેબ દાખલા તરીકે પાર્ટીમાં એમની ટર્મ પૂરી થવાની હોય અને બીજી જવાબદારી સોંપવાની હોય તો પ્રધાનમંડળમાં એ હોય તો કશું ખોટું નથી. હોય છે નહીં હોય એ તો હાઈકમાન્ડનો વિષય છે, પણ માનો કે હોય તો એમાં કશું ખોટું નથી. એ એલિજિબલ જ છે. એક પ્રદેશ અધ્યક્ષ જેવી વ્યક્તિ પ્રધાનમંડળમાં આવે, સ્વાભાવિક છે. અને અમારી તો શુભેચ્છાઓ છે કે આવે. પણ મારી વાત એ છે કે દર વખતે જે રીતે 2 ટર્મના ત્રીજી ટર્મ છે, 3 ટર્મમાં દરેક સમાજના તબક્કા ભૌગોલિક રીતે પણ સમજો, એટલે પ્રાંત પ્રમાણે, જાતિ પ્રમાણે, ક્યાંક સમજણ પ્રમાણે અલગ રીતે લગભગ તમે 3 મિનિસ્ટ્રીમાં તમે જુઓ કે અલગ રીતે, દાખલા કે પહેલાં વસાવા હતા, એમનું સ્થાન હતું તો બીજી વખતે બીજા લોકોને મળ્યું, પછી દેવુસિંહ જે ચૌહાણને બધા આવ્યા, દર્શનાબેન આવ્યા, મનસુખભાઈ આવ્યા, તો તમે આખા પ્રધાનમંડળમાં લગભગ બધાને ફરતા ક્યાંક ઉત્તર ગુજરાત તો ક્યાંક મધ્ય ગુજરાત, ક્યાંક દક્ષિણ ગુજરાત, એમ દરેકને સ્થાન મળ્યું. ક્યાંક પાટીદાર તો ક્યાંક ક્ષત્રિય, પાટીદારમાં સંખ્યા વધુ હતું, ક્યાંક લેવા તો ક્યાંક કડવા. આ બધા ઇક્વેશન સેટ કરવામાં લગભગ બધાને ચાન્સ આવે છે. એ રીતે આ વખતે પણ આપણા ભાગે મને તો વિશ્વાસ છે કે આપણા બંને ગુજરાતી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ સાહેબ હોય, બંને માહેર છે, માસ્ટર છે. એટલે ખાલી એવું નહીં માની લેવાનું, એવું રોનકભાઈ માની લેવાનું, તમે તો જાણો જ છો, એટલે એવું માનવાનું કોઈ કારણ નથી કે આપણા ઓછા આવશે. અપેક્ષા રાખીએ કે વધુમાં વધુ આવે, પણ માનો કે 1-2 ઓછા આવે તો પણ આપણે તો હાથીના પગમાં વધુ આવી જાય. બિલકુલ, સાંભળો ને, એનાથી આપણી ગરિમા એકદમ ઝંખવાઈ જવાની છે, એવું કશું નથી. જી સાંભળો જયરાજભાઈ, આપણે દિલ્હીની વાત, આપણે ગાંધીનગર તો વધુ આવે તો સારું આવશે. આપણે ગાંધીનગરની વાત કરી લઈએ ને, એ તો આપણો ભૂપેન્દ્રબેન પૂછાય ને તમારાથી, એ તો ભૂપેન્દ્રબેન પૂછાય ને. આ વિજયભાઈ મને કીધું હતું મતગણતરીના આગલા દિવસે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, તો તમારા પેલા મિત્ર સીજે ચાવડા ખરા સાચું કહો, તમારી વાત થઈ ગઈ? જો સાચું કહો તમે તાર. વિજયભાઈએ કહ્યું હોય તો વિજયભાઈ, રોનકભાઈ તમે મને મોઢામાં આગળ નાખશો કે જે કરશો એ, પણ આમાં વાત એના જ આવશે. તમારે સાંભળવી છે, તમારા કાન જે પછી એ વાત આવશે નહીં. એટલા માટે કે હજુ તો એ મુદ્દો જ નથી. અત્યારે ફક્ત પ્રાયોરિટી એ કેન્દ્ર છે. ધીમંતભાઈ એ પ્રાયોરિટી એ કેન્દ્ર છે. સાંભળો ને ભાઈ, હા, અપેક્ષા રાખીએ, અમે રાજી થઈશું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આખી રાજી થશે, આખું સંગઠન અને ગુજરાતની 7 કરોડની જનતા રાજી થશે. 2 મિનિસ્ટર વધારે આવશે તો મોટા ભાઈ, હું તો સાંભળો ને, ખાલી ગુજરાત પૂરતી વાત કરું છું. એકાદ ઓછો આવે, અરે ગુજરાત ઓછો આવે. જયરાજસિંહજી, ગુજરાત પૂરતી વાત કરું છું. આ વિસ્તરણ થાય તો અર્જુનભાઈ પણ જીત્યા, 5 લોકો જીત્યા, તમારા જૂના સાથી. આ તો કેવું, જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ને, એમનો દિલ સાથે બેસવાની બેઠક થઈ જાય ને, 2 જણા આવે તો, અર્જુનભાઈ આવે, સીજે આવે તો. રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીના તમામ કોંગ્રેસમાં હતો ત્યારે પણ આ જ મિત્રો સાથે વિજયભાઈ રૂપાણી સાહેબ પણ પ્રવક્તા અને સ્ટુડિયોમાં આવતા, અને મેં ડિબેટ આ સ્ટુડિયોમાં કરેલી છે, આપના સ્ટુડિયોમાં જ. મારી વાત સમજો, ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે. જી, કોંગ્રેસના જે લોકો આવ્યા એના પછી ચૂંટણી લડ્યા પછી મર્જર થઈ જાય. હવે જૂના મિત્રો નવા મિત્રો એવું નહીં યાર, પ્લીઝ યાર મારા ભાઈ, દૂધમાં સાકર ભળી ગઈ. ચૂંટણી લડ્યા પછી મર્જર થઈ જાય. ધીમંતભાઈ પૂછેલું, ધીમંતભાઈ તમને શું લાગે? પણ ઇલેક્શન લડીએ એટલે મર્જર થઈ જાય, કારણ કે મત માંગ્યા હોય, જનતાએ અદાલતનો ફેસલો આપી દીધો. ધીમંતભાઈ પૂછેલું, ચૂંટણી બાકી હોય તો માની લઈશ, ચૂંટણી બાકી હોય. રોનક, સ્વાભાવિક છે કે એક પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ આગેવાનને ખાલી પૂછો. આ ધીમંતભાઈ પાસે જાણેલું ઉભા રહો. સ્વાભાવિક છે, જયરાજસિંહ ઉપર પાર્ટીની કેટલીક લગામ હોય એ બોલી ના શકે, પણ આપણે કોઈ લેવા દેવા છે નહીં, એટલે સ્પષ્ટ કહી શકીએ કે જે પ્રકારની ડીલ થઈ હશે એ પ્રમાણે અર્જુનભાઈ અને સીજે પણ બંને મિનિસ્ટર બને, એમાં મને કંઈ નવું અથવા મોટું લાગતું નથી. ઇટ ઇઝ રિટન ઓન ધ વોલ. જેવું આ કેન્દ્રનું પતે ને ગુજરાત ઉપર ફોકસ આવશે એટલે તરત ગુજરાતમાં પણ એક્સપાન્શન થશે, સંગઠનમાં જેમ મોટા ફેરફારો આવશે એની સાથે સાથે મંત્રીમંડળમાં પણ ફેરફારો આવશે, અને અર્જુનભાઈ અને સીજેને ચોક્કસ આપણે કેબિનેટ મંત્રી તરીકે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં જોઈશું, એમાં મને કોઈ શંકા દેખાતી નથી.
ખેર નરેન્દ્રભાઈ, જુઓ તમારું તો મસ્ત મજાનું થઈ ગયું. મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો પહેલેથી કુંવરજીભાઈ તો છે જ, રાઘવજીભાઈ પણ છે, બીજા થોડા ઘણા હશે, બરાબર. અને ફરીથી જો આ બે આવી જાય, મુખ્યમંત્રી તરીકે CR પાટીલ સાહેબ આવશે અને બધું જ પ્રધાનમંડળ બદલાઈ જશે. એમાં કોંગ્રેસમાંથી આવેલા તમામને મિનિસ્ટ્રી મળવાની છે, સ્વાભાવિક છે. ખાલી તમે વાતો અર્જુનભાઈ આવવાના છે, જો CK ચાવડા ને બીજા તો છે જ. એટલે હવે મુખ્યમંત્રી બનશે CR પાટીલ સાહેબ, તમે જો અને હવે ભૂપેન્દ્રભાઈ જશે. અરે અમારા ભૂપેન્દ્રભાઈ સામે તમને શું વાંધો છે? જેમ મને વાંધો નથી, એ તો આખું આખું બદલવામાં ભારતીય જનતા પાર્ટી રૂપાણીભાઈમાં શું વાંધો હતો? એ તો ચૂંટણી જીતીને આવ્યા હતા. જેમ બિહારમાં નીતિશ કુમાર માટે કહેવાય છે કે નીતિશ કુમાર સબકે હે, એ રીતે આપણા ભૂપેન્દ્રભાઈ પણ અહીંયા સબકે છે. મને નથી લાગતું કે એ કોઈ એક ગ્રુપના હોય. જી ખેર બહુ ના, બસ હવે અઠવાડિયું 10 દિવસ આ થોડુંક નરેન્દ્રભાઈ NDA માં થઈ ગયા પછી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીની લાઈનમાં જશે. નરેન્દ્રભાઈ, કદાચ હું ફરીથી કહું છું, જે મારો રાજકીય અનુભવ છે, મારા ધોળા તો નહીં થયા, ઓછા થયા. મને જરાય નથી લાગતું કે તમે જે વાત કરો છો એમાં કંઈ કશું હોય. પણ હા, એ હકીકત છે, મંત્રીમંડળનું વિસ્તરણ ચોક્કસથી થશે. ક્યારે થશે ખબર નથી. આ તો આબોહવા જેવું છે, વર્તારો કહીએ, અનુમાન લગાવીએ, ક્યારે વરસાદ પડે નક્કી નહીં. એટલે જ વિરામ લઈશ. બદલાઈ જાય અને ભૂપેન્દ્રભાઈ આવે.